ખેડૂતો માટે ખાસ પ્રતિક્રમણ. અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ના હોય, અહિંસામાં પરિગ્રહ ના હોય, અહિંસામાં અસત્ય ના હોય, અહિંસામાં ચોરી પણ ના હોય. દાદા ભગવાન ખેતીનો વ્યવસાય કરતા એક ભાઈ દાદાને પોતાની વ્યથા રજૂ કરે છે. કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું? એમાં હિંસા તો થાય જ ને. દાદા સમજાવે છે, ના છૂટકે જે કાર્ય કરવું પડે તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું. તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે, અમે તમને શીખવાડીએ એટલે નવા પાપ ના બંધાય. ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ, પણ એ બંધાય તેની સાથે અમે દવા આપીએ કે આવું બોલજો એટલે પાપ ઓછા થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. ખેતરમાં ગયા એટલે ખેડો કરો એટલે પાપ તો થવાના જ. મેં કેટલાય જીવો માર્યા જાય, પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ એટલે તમને દોષ ઓછા બેસે અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો. ખેતીવાડીવાળાએ દરરોજ 5-10 મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માંગુ છું. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. દવા જીવો મારવાના ઉદ્દેશથી જ બને છે. દવા લાવે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ લાવે છે, અને દવા નાખે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ નાખે છે, એટલે બધું પાપ જ છે. ભાઈ કહે છે, દાદા પણ એમાં હેતુ એવો છે કે પાક વધારે સારા થાય, વધારે પાકે. દાદા સમજાવે છે, આ પાક શેના આધારે થાય છે? ખેડૂત શેના આધારે ખેડે છે, શેના આધારે વાવે છે, એ શેના આધારે ચાલે છે એ હું જાણું છું. આ બધું નહીં જાણવાથી લોકોના મનમાં એમ થાય કે આ તો મારે આધારે ચાલતું હતું, આ તો મેં દવા છાંટી તેથી બચ્યું. આ આધાર આપવો એ જ ભયંકર પાપ છે. અને નિરાધાર થયું કે બધું પડી જાય. પુરુષાર્થ તો શું બને છે એને જોવું જાણવું એ જ છે, બીજું કંઈ નથી. મનના વિચારો જે આવે છે તે ફાઇલ છે, એને તો માત્ર તમારે જોવાના છે, બીજા ડખામાં ઉતરવાનું નહીં. દાદા કહે છે, અમે તમને જ્ઞાન એટલે કે આત્મદર્શન આપીએ છીએ, પછી તમને તો પાપ હવે અડે નહીં ને. તમે પોતે હવે ચંદુભાઈ કરતા નથી રહ્યા. તમે ચંદુભાઈ હો ત્યાં સુધી પાપ અડે. હવે પાપ ક્યાંથી ચાર્જ જ નહીં થાય. જે ખેતી આવી હોય તેનો નિકાલ કરવાનો. જે ફાઇલ એટલે કે કર્મનો ઉદય છે આવી પડી તે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. જો મારા કહ્યા પ્રમાણે હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપ ભાન ક્યારેય પણ ચૂકે નહીં, તો દવા નાખશે તોય એને અડશે નહીં, કારણ કે પોતે શુદ્ધાત્મા છે. અને દવા નાખનારો કોણ? તે ચંદુભાઈ એટલે કે નામધારી છે. આપતસૂત્ર વિતરાગો શું કહે છે? હિંસા સામે અહિંસા રાખો તો સુખ આવશે. હિંસાથી હિંસા કોઈ દાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે. આપતસૂત્ર 585 દાદા ભગવાન.